સુશાસનની મહેક, અટલ નેતૃત્વ, અવિરત વિકાસ. આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગિક નીતિ 2022 હેઠળ પાલનપુરના સ્ટાર્ટઅપને નવી દિશા અને ગતિ મળી. સરકારશ્રીની દૂરંદેશી નીતિ હેઠળ કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટઅપનો વિકાસ થયો. ઉદ્યોગ, રોજગારી અને વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ. 100થી વધુ લોકોને રોજગારી આપતું, વોકલ ફોર લોકલને વેગ આપતું પાલનપુરનું MSME સ્ટાર્ટઅપ. સરકારશ્રી તરફથી અમને કેપિટલ સહાય, વ્યાજ સહાય તથા SGST સહાય મળી છે, જેના થકી ઉત્પાદન ક્ષમતા અને વ્યવસાયનો વ્યાપ વધ્યો છે, તેવું ડિરેક્ટર શ્રી પ્રદીપ પટેલનું કહેવું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવા રાજ્ય સરકાર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આત્મનિર્ભર ગુજરાત ઔદ્યોગિક નીતિ 2022 ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો માટે નવી આશાનું કિરણ બની છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી આ યોજનાના માધ્યમથી ઉદ્યોગોને વ્યાજ સબસિડી, SGST રિબર્સમેન્ટ, EPF રિબર્સમેન્ટ તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં છૂટ જેવા મહત્વપૂર્ણ લાભ મળી રહ્યા છે. પરિણામે રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો મજબૂત બન્યા છે અને સ્થાનિક સ્તરે રોજગારીના અનેક અવસર સર્જાયા છે. બ્યુરો રિપોર્ટ, રામજીભાઈ રાયગોર. મારું નામ પરમાર હરેશ છે. હું શમશીપુરા ગામનો વતની છું અને હું કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડમાં લગભગ 7 વર્ષથી કામ કરું છું. અત્યારે સરકારશ્રી તરફથી જે કંપનીને લાભો મળ્યા છે અને અમને જે ફાયદો થયો છે એનાથી હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છું. હું આ કંપનીમાં ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. નમસ્કાર, હું છું પ્રદીપ પટેલ, કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર એક ડાયરેક્ટર તરીકે. આજે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઔદ્યોગિક અન્વયે ઉદ્યોગો અને ખાણ વિભાગના MSME વિભાગ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બનાસકાંઠા દ્વારા આપવામાં આવતી કેપિટલ સહાય, વ્યાજ સહાય અને SGST સહાય દ્વારા અમારા ઉદ્યોગને નવી વાચા મળી છે. તે થકી આજે લગભગ 100થી 125 લોકોને અમે રોજગારી પૂરી પાડીએ છીએ. તદુપરાંત વર્ષ 2025માં અમારી કંપનીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે બેસ્ટ MSME એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. તો તે બદલ અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.